अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। क्रोधमान माया रोगते ગતિને બોલશું તો આત્માના પોતાના વડાયેલા ગુણોને અન્વય ગુણ કેમ કરીશું? વ્યતિરેક ગુણો એટલે ઉત્પન્ન થાય અને નાશ થાય એને વ્યતિરેક કહેવાય. અન્વય ગુણો એટલે સાથે રહેવાના કેવા, જેને જન્મ મરણ સાથે લેવા દેવા નથી. એટલે આત્માના ગુણો છે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત શક્તિ. એ અન્વય ગુણો છે. આવીને જાય એવા, ઉત્પન્ન થાય નાશ થાય એવા નથી. એટલે આત્માના બધા ગુણો અન્વય છે અને પ્રકૃતિના બધા ગુણો વ્યતિરેક છે. આવે અને જાય સાથે ઇનબિલ્ટ હોય. આવે ને જાય નહીં, આત્માની સાથે ને સાથે જ રહે. અને પ્રકૃતિના બધા ગુણો વ્યતિરેક છે. કેવા છે? આવે અને જાય છે. ભૂતાત્મા, પ્રતિષ્ઠિત આત્મા, નિકેતિકલ આત્મા, શુદ્ધાત્મા. ભૂતાત્મા સ્વર્ગ પ્રકાશ છે. પ્રતિષ્ઠિત આત્મા પુરુષાર્થ કરે, જુદે જાણે ભાવ કરે નહીં. તો શુદ્ધાત્માનો ગુણ શું છે? શુદ્ધાત્મા અને મૂળ આત્મા એ એક જ છે, પણ શુદ્ધાત્માની એવી પ્રતિષ્ઠિત આત્મા છે. કોણ છે? પ્રતિષ્ઠિત આત્મા. આત્માને આત્માની બિલીફ હોય નહીં, પણ પ્રતિષ્ઠિત આત્માને પહેલા પ્રકૃતિ શુદ્ધિ બિલીફ હતી. હવે એની બિલીફ બદલાઈ જ્ઞાની પુરુષના જ્ઞાન થકી. સમજાય છે? એટલે એક જ છે પ્રતિષ્ઠિત આત્મા અને શુદ્ધાત્મા. પ્રતિષ્ઠિત આત્મા એ પ્રતિષ્ઠિત આત્માને પ્રાપ્ત થયેલી બિલીફ, એનું નામ શુદ્ધાત્મા. અને શુદ્ધાત્મા તો શુદ્ધાત્મા છે, બિલીફ હોય કે ના હોય, જેનું આત્મા છે એનું ભાન નથી, તેનું પણ આત્મા તો છે, બિલીફ નથી ખાલી. શું નથી? બિલીફ. અને તમને આત્મા છે અને આત્માની બિલીફ પણ છે. સમજાય છે? અને બિલીફ હોવાથી તમે એનો ઉપયોગ પણ કરી શકો છો. અને પેલા લોકો પાસે છે નહીં તો ઉપયોગ પણ ના કરી શકો. સમજાય છે? તમારી પાસે એવી જ્ઞાન દ્રષ્ટિ છે કે હું આત્મા છું અને આ મન વચન કાયા એ કુદરતી રચના છે. બરાબર છે? એટલે તમે છે ના એટલો ઉપયોગ પણ કરી શકો છો. જેની પાસે ના હોય તે ના કરી શકે. સમજાય? વાણીને કારણે એની ઓળખ થાય છે. વાણી વાગે એવી ના હોય તો સારું. શું કીધું? વાગે એવી ના હોય, અને વાગે એવી ના હોય, વાગે એવી હોય તો સારું નથી. ઘર પરિવારમાં મોટા ભાગની અથડામણો એ વાણીની છે. શેની છે? અને આ કાળની અંદર માણસો માનસિક રીતે એટલા બધા કુંવર છે, કેવા છે? નબળા છે કે શબ્દોની અસરોથી હાલી જાય છે. શું થાય છે? કઈ અસરો? એને આત્માની હાજરીની કોઈ વેલ્યુ રાખવી, શબ્દોની વેલ્યુ. પેલા એ મને અક્કલ વગરનો કીધો. શું કહે છે? એટલે પણ અક્કલ વગરનો કીધો એ કહેનાર અને સાંભળનાર એ બેમાંથી એકેમાં અક્કલ છે. અક્કલ હોય તો કોઈ એને બાળી નાખે. સમજાય છે? એટલે આટલું બે એકબીજા ઉપર આરોપ કરે છે, વ્યૂ પોઈન્ટ. શું કીધું? ખ્યાલ રાખીશ. આમાં
આ સંસારમાં કોઈ જગ્યાએ સાર નથી. શું નથી? આખો સંસાર વેરથી ઉભો થયો છે. શેનાથી ઉભો થયો છે? પ્રેમથી ઉભો નથી થયો, વેરથી ઉભો થયો છે. પણ આપણને એમ લાગે કે આ સંસારમાં પ્રેમ જેવું દેખાય છે એ શું છે? એ પ્રેમ નથી, એ આસક્તિ છે. શું છે? એ આસક્તિમાં સહેજ હાલતકારો થાય એટલે પાછું વેર શરૂ થઈ જાય. મને હસબન્ડ ગમે કે વાઈફ ગમે એ આસક્તિથી ગમે છે, પણ એ જ હસબન્ડ ને વાઈફ જો બીજાને ગમે તો વેર ઉભો થઈ જાય. બોલતા નથી. આ જગત આવું છે. સમજાય છે? મને પૈસા મળે છે તો આસક્તિ, પણ પડોશી કમાય તો વેર. ત્યારે ઈર્ષ્યા ઉત્પન્ન થઈ જાય. આટલા જગત આખું વેરથી જોડું છે. કોઈને કશું ગમતું નથી, બીજાને કશું ખવાતું નથી. માટે જ્ઞાની કહે છે કે સંસારની અંદર જે લક્ષ્મી આવી ને, લક્ષ્મી, એ લક્ષ્મી વિનિમય માટે સારું સાધન છે. કેવું છે? વિનિમય. પણ એને ધીરે ધીરે માનવતા ખલાસ કરી નથી. શું કરી નથી? માનવતા ખલાસ કરી નથી. પૈસાને આધારે વ્યક્તિની શેના? પૈસા વ્યક્તિ માટે છે કે વ્યક્તિ પૈસા માટે છે? વ્યક્તિ માટે પૈસા છે કે પૈસા માટે વ્યક્તિ છે? પણ અત્યારે વ્યવહાર કેવો થયો? નાણાં વગરનો અને નાણે ના થાય. સમજાય છે? પૈસા હોય તો લોકો સલામ કરે, શું કરે? અને ના હોય તો હાથું પણ જુએ નહીં. સમજાય છે? એટલે કાળ આવ્યો છે. એટલે જ્ઞાનીઓ કહે છે કે આ કાળમાં છે ને બહુ સંપત્તિ ભેગી કરવા જેવી નથી. કેટલાય લોકોની નજર હોય ભૂલની જેવી, એવી વળગેલા જ હોય. કઈ રીતે હું અમારે ખેંચી લઉં એ ધ્યાન રાખતા. ઘર પરિવાર બધાને આ જ હોય. કારણ કે આ કહું છું કે આ જગતની અંદર માણસને ચેન નથી પડતું એનું કારણ રહે છે. જે વસ્તુ લાવો એના પર કેટલાયની નજર. ઘરમાં ટીવી લાવો તો 10 જણને જોવો, બરોબર થાય. હવે દશા પ્રાપ્ત થાય કે બે પહેલા ઘરમાં પંખો લાવતા હતા, કેબલ કે ને ઘરમાં પછી 8 જણા પૂરા પેલો આમ ફેરવે પેલો આમ ફેરવે. સમજાય છે? આવું આ બધાની અંદર વ્યક્તિએ એટલો તો સ્વાદ થઈ ગયો કે જે સાહજિક જીવન ખલાસ થઈ. પેલા સાહજિક જીવન એટલે શું? કે પહેરવાના સામાન્ય કપડા મળે, આખો દિવસ પરિશ્રમ કરવાનો. ને પરિશ્રમ કરવું એ જીવન હતું. પરિશ્રમ કરવું એ થાકે કંટાળો નતો. પોતાના ઘરમાં કામ ના હોય, પડોશીના ઘરમાં કામ કરવું. આવા આપણા ફાધર ને ગ્રાન્ડ ફાધર ને આપણે જોયેલા છે. એમાં એ નતું કે હું કોઈનું કામ કરું છું. કામ કરવું એ લાયક હતી. શું હતી? પણ અમે કે તમે શું કરો છો? તો તમારે વસ્તુ બનાવવી નથી, લાવો કે હું આવી ગયું ફ્રીજ. લાવો ઘઉં મોવા છે, હું આવી ગયો છું. પાપડ વણવા છે, આવી. કામ એ જીવન હતું. ખ્યાલ? અને સાધનોની એટલી જરૂરિયાતો નથી. એટલે લોકોને આસક્તિ નથી, એટલે ચિત્ત શક્તિ વેરાયેલી નથી. આજે બધી ચિત્ત શક્તિઓ વેરાઈ ગઈ. શું થઈ ગઈ? આસક્તિને કારણે. એટલે માણસ શારીરિક અને માનસિક નબળો થઈ ગયો. કેવો થઈ ગયો? નબળો. એટલે દાદાએ આ કામના જીવોને શું કીધા? ચોળિયા કહેવાય. શું કીધા? ચોળિયા. ચડાઈ ચડાઈ કાય ના હોય.
કોઈ કામ લાગે નહીં. ને કવિરાજે પદમાં લખ્યું, હીન પુણ્ય મનુષ્યને સત્ય સમજાવવા જાતે બોલવું પડ્યું કે ભગવાન બોલે છે. મનુષ્ય કેવા છે? હીન પુણ્ય, લો કક્ષાનું પુણ્ય. કે જે પુણ્ય તો કહેવાય પણ વારંવાર ઝઘડો જ કરાવે. શું કરાવે? બાપાએ આખી લાઈફ મિલકત ભેગી કરી હોય, કરકસર કરી છે. કેવી? ઘર પરિવાર બધું ચલાવ્યું, છોકરાઓને મોટા કર્યા, છોકરીને મોટી કરી, બધાને કર્યા, આટલો બધો ખર્ચો કર્યો, જીવન ઘસી નાખ્યું, છતાં બાપા પાસે કેટલા પડ્યા છે એમાં દીકરા અને દીકરીની નજર હોય ના. કે આ કાળમાં પૈસા પ્રધાન છે. શું છે? એટલે માનવતા વળી પડવાની. શું કીધું? પૈસા આપો તો સારા, ના આપો તો આવતી. પૈસા પ્રધાન. પેલા પૈસા પ્રધાન હતા, જરૂરિયાત નથી હતી. એ બે ત્રણ જોડી કપડા છે, સારું ખાવાનું મળે છે, તંદુરસ્ત વેરાયટીઝ નહીં, હેલ્ધી ખાવાનું, 2 કે 4 આઈટમ હોય, ગમે તેના ઘેર જવાનું મળે છે. દૂધ હોય, ઘી હોય, માખણ હોય, રોટલા હોય, મરચું હોય, બધું કુદરતી વસ્તુ. કૃત્રિમ હતું ને ફાસ્ટ ફૂડ તો હતા નહીં. સમજાય છે? એવું સારું જીવન, જરૂરિયાત ઓછામાં ઓછી. એ રાતે ખાટું નથી, ઉઠી જાય, કોઈ ચિંતા નથી. પૈસા ના હોય, ઇન્કમ ટેક્સ સર્ટિફિકેટ ના હોય, ગમતા નથી. હોય કોઈ લઈ જાય કોઈ ટેન્શન હતું. કેવું જીવન હતું? પરિશ્રમ. એ રોજ સવારે 4 વાગે ઉઠે, રાત્રે 8 વાગે સુઈ જવાનું, કોઈ ટેન્શન નહીં, કોઈ ભય પણ નહીં. ભય તો લઈ જાય ને. સમજાય? કોઈ નાના મોટા નતા. દરેક વ્યક્તિ પોતાના પરિશ્રમથી વસ્તુ, ખેતી, ત્યાં ગાયો ભેંસો, ડેરી કહેવાય, એની વસ્તુ એની પાસે હોય. પણ એ તો પછી લાંબો ટાઈમ રહે એટલે બનાવે, પોતે ખાય, પડોશી પછી આપી દેતા. પેલો ખેતરમાં અનાજ પાકે, એ પોતે પરિવાર માટે બધું વેચી નાખે, બીજું પડોશીઓને સવારે આપી દેતા. એટલે કોઈને કશો ભય હતો નહીં. કેવું સુંદર જીવન હતું. સમજાય છે? ટેન્શન વગરનું. સમજાય છે? આવું જીવન હતું. અત્યારનું જીવન કેવું થઈ ગયું? ક્યારે આટલી બધી 500 ને 1000 રૂપિયાની ડીશ ખાય, એટલે ડીશ તો ના ખાઈ જાય, ડીશની વસ્તુ ખાય, પણ આટલું ખાધા પછી ઘેર એર કન્ડિશનમાં ઊંઘ ના આવે. વિચાર કરો, શું જીવનનો મતલબ શું છે? નહીં વિચારો. શિવરાય પેશો ઘર વિચારો તો ખરા. આપણે શાંતિ તરફ જઈએ છીએ કે અશાંતિ તરફ? આપણે જરૂરિયાત તરફ જઈએ છીએ કે વૈભવ તરફ? આપણે વૈરાગ્ય તરફ જઈએ છીએ કે વિશેષતા તરફ જઈએ છીએ? વિચારજો. આ વિચારવાનું વિશેષતા. હું છું, હું કઈ છું, એની જ પડી છે. સમજાય છે? એટલે આપણું સમજાય ને તો લોકોને ખ્યાલ આવે. આપણા જવાબ સ્વામીજી બહુ જાણતા લખ્યું, મારું સ્વરૂપ દ્રવ્ય ગુણ અવસ્થાથી શુદ્ધ છે. સમજાવો, દ્રવ્ય અને પર્યાયનું અભિગમ કઈ? મારું સ્વરૂપ દ્રવ્ય ગુણ અવસ્થાથી શુદ્ધ છે. શુદ્ધ છે. આત્માનું સ્વરૂપ દ્રવ્ય ગુણ ને પર્યાયથી શુદ્ધ છે. શુદ્ધ છે, અશુદ્ધ વસ્તુ નથી. આજે અવસ્થા ઉપર બધી વસ્તુઓ દેખાય છે એ બધી અશુદ્ધ છે, ને આ સંસાર અશુદ્ધિથી ચાલે છે. અશુદ્ધિ એટલે કે જે સંસાર છે એનું માલિકી પણ મને કરતા. અશુદ્ધિ એને કીધું. આ સંસાર ભોગવ્યું છે અશુદ્ધ નથી. માલિકી પણ કરતા પણ તે દ્રષ્ટિ અશુદ્ધ છે. અત્યારની જે લાઈફ સ્ટાઈલ છે,
અત્યારની જે લાઈફ છે જીવન જીવવાની એ બિલકુલ લો કક્ષાની છે કેવી છે જેનાથી રાઈટને સ્નેહ કરવા હોય તો થાય કારણ કે એમાં લક્ષ્મી અને સાધન પ્રધાન છે માણસની કોઈ કિંમત નથી શું નથી માણસની કેટલી કિંમત એક જ વખત કો અકલ વગરનું છે એટલે ખબર પડી જાય કે તમારી કિંમત કેટલી કરે છે આ કેટલી કિંમત ચાલે છે પણ તમારી પાસે લક્ષ્મી હોય સાધન હોય સ્ટેટસ હોય તો તમે ગાળો દો તો તમારી પાસે આવે કારણ કે એની વેલ્યુ છે તમારી વેલ્યુ નથી એટલે સમજો ને તારે ખ્યાલ આવે ત્યાં આપણો માણસની વેલ્યુ થશે કોઈના ઘેર જઈએ તો પહેલા જમાનામાં તો આપણે કલ્ચર કેવું તો અતિથિ દેવો ભવ શું હતું અતિથિને વેલકમ કરીએ ગામડાઓમાં તો પહેલા એવું હતું કે ગામની ભાગોળે માણસો બેસી રહે અને કોઈ વડે માર્ગો આવે એને ઘેર લઈ જાય હાથ પર દોડાઈને જમાડે અને જમાડીને વિદાય કરે પછી એ કરે અને એનો આનંદ થાય એમાં જીવતી વ્યક્તિને જમાડે એટલે પહેલા જમાનામાં ઋષિમુનિઓ કહેતા હતા કે આ ભગવાન આ જીવતી વ્યક્તિમાં વસે છે એટલે કે આત્મા શબ્દ બહુ પ્રચલિત ન હતો પણ એ ભગવાન મનુષ્યમાં જ વસેલા છે આવું એ લોકો સાદી ભાષામાં કહેતા હતા એટલે માણસને માણસની કિંમત હતી શું હતી કિંમત એ કિંમત ઘટતા અત્યારે એટલી બધી ઘટી ગઈ કે આપણા ઘેર કોઈ હકો ભાઈ કે બહેન આવે તો એ પહેલું જ પૂછી લે આ તમારો પ્રોગ્રામ શું છે એમ તો કહેવાય નહીં તમે ક્યારે જવાનો છો એટલે ભાવ પણ લઈ ગયો જીવતો માણસ કોઈને ખબર મેં અમેરિકામાં વાત કરી જીવતો માણસ કોઈને ખવાતો નથી ઘરમાં રૂમે ટીવી આગળ વાંધો નથી જીવતો ના એટલી જગ્યાએ બે એસી લગાવો મને કોઈ વાંધો નથી બોલતા નથી કાર એટલી જગ્યાએ ચાર લાવો જીવતો ના વધવો જોઈએ ના તમે જુઓ તમે તમારી પોતાની વિચારસરણીને માપો તમને ખબર પડશે જીવતો ગમતો નથી કોઈને નથી ગમતો સમજાય છે હું જ્યારે 94 પહેલી વખત ગયો ને અમેરિકા ત્યારે બધા શું કે આ તો મારી પર્સનલ લાઈફ છે શું કે બિલકુલ વાઇફ પર્સનલ હોય લાઈફ થોડી પર્સનલ હોય લાઈફ પર્સનલ કેવી રીતે હોય આ લાઈફ માતા પિતા સાથે જોડાય છે ભાઈ બહેન સાથે જોડાય છે પતિ પત્ની સાથે જોડાય છે સગાવાળા સાથે જોડાય છે મિત્રો સાથે જોડાય છે પડોશી સાથે જોડાય છે ગ્રાહક અને વેપારી સાથે જોડાય છે સમાજ સાથે જોડાય છે તો પછી આ લાઈફનો પર્સનલ લાઈફ કઈ રીતે કહેવાય ના તમે ઘરમાં 24 કલાક રહેતા હો જંગલની અંદર ઉભા તો તમારે પર્સનલ કહેવાય અને તમારે બીજા કોઈ સાથે કનેક્શન પણ તમે સમાજમાં રહેતા હો એ કહેવાય પર્સનલ લાઈફ છે હોય એ લોકો બોલે છે ને પણ એને ખબર છે નથી શું નથી માત્ર જોતા બધું ખબર પડે કે આ બધી માન્યતાઓ કેટલી બધી રોંગ છે સમજાય છે માણસો અત્યારે ફેશન જોવું ને તો પહેલા બચારા માણસો ઓછામાં ઓછા કપડાં પહેરતા હતા કારણ કે મોંઘું કાપડ હતું ખ્યાલ ઓછા પહેરતા હતા પછી ડિઝાઇનો નીકળી લેટેસ્ટ ડિઝાઇન પછી ધીમે ધીમે ફાટલા પહેરવા માંડ્યા એની ફેશન કહેવાય આપણને લાગે માણસ કઈ દિશા જઈ રહ્યો છે ખ્યાલ આવે શું કહું છું એટલે આપણે ઓબ્ઝર્વ કરીએ તો ખ્યાલ આવે કે માણસ બચારો કન્ફ્યુઝ છે શું કરવું છે એ ખબર નથી આ સમાજનો વેર છે એમાં શું છે વહી જાય છે એની પાસે કોઈ ઓપ્શન નથી સ્વતંત્ર વિચારધારામાં આવો આકાર છે એટલે હું આ જોયા કરું છું કે આ સંસારમાં કોઈ જગ્યાએ કોઈ વ્યક્તિ એમ કે શાંતિ છે કે સ્થિરતા છે એ બહાર કોઈ જગ્યાએ છે બધી અશાંતિની ઉપાધિ છે જે રાજા ભગવાનનું વાક્ય છે બધી ઉપાધિનું મૂળ હોવા શું છે બીજું કોઈ છે નહીં હવે તું છે એટલા માટે કીધું કે આ શરીરને તે મારું માનવું એ મોટી ઉપાધિનું કારણ છે
આ શરીર લોકો માટે હતું, લોકો વડે પ્રાપ્ત થયું, લોકો માટે છે અને લોકો વડે ચાલતું શરીર છે. એટલે કે મારું માનવું એ તો ઉપાધિ છે ના બરાબર સમજાય છે? આ શરીરને જન્મ આપનારા માતા પિતા અને ચલાવનારો આપવા સમાજ સમજાય છે? લોકો વડે ચાલે છે, આટલું ખોટું. અને એને માનવું આ મારું શરીર. આ તો મોટા મોટું અજ્ઞાન છે અને આ અજ્ઞાનથી માણસ પ્રગતિ કરી શકતો નથી.